બોલિવૂડથી લઈને સાઉથ સુધીના ઘણા સ્ટાર્સના ડીપ ફેક વિડીયો વાયરલ થયા છે, જેમાં રશ્મિકા મંડાણાથી લઈને નોરા ફતેહી સુધીના નામ સામેલ થયા છે. હવે આમિર ખાન તેના એક વાયરલ વિડીયોને લઈને ચર્ચામાં આવી ગયો છે. લોકસભામાં ચૂંટણી વચ્ચે આમિર ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે એક પાર્ટીને સપોર્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં આમિર ખાન વચનો આપવામાં સાવધાન રહેવાની વાત કરી રહ્યો છે, પરંતુ હવે તેણે આ વિડીયોને ફેક ગણાવ્યો છે. આ સાથે આમિર ખાન દ્વારા આ વિડીયો પર FIR પણ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આમિર ખાનનું નિવેદન પણ સામે આવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે શ્રી આમિર ખાને તેની 35 વર્ષની કારકિર્દીમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને સમર્થન આપ્યું નથી. તેમણે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ચૂંટણી પંચના જનજાગૃતિ અભિયાનો દ્વારા જનજાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો છે.